કે ભાઈ કુંભારવાડાને તમે હાઈસ્કૂલ આપો, કારણ કે અહીંની કોઈ બેન દીકરી રહે બરોબર છે બહાર ભણવા નથી મોકલતા. આપણી પાસે એક 400 જણા 8મા ધોરણ પછી નહીં આપણે હરેશભાઈ ક્રમ અમારી બધી બરાબર. આની માંગણી મેં લગભગ 3 વર્ષ પહેલા કરેલી, જોઈ લો બરાબર. પણ નથી કોઈ બરાબર. એ બ્લોકમાં કોઈ રોડમાંનો આની 1 કરોડ ગ્રાન્ટ પડી છે અને અમે આખો નકશો બનાવીને આપી હોતી. અરવિંદભાઈ એક મિનિટ, આપણા આજે આપણા અક્ષરપરા ખાતે આપણા આદાનગર કુંભારવાડા અક્ષરપરા કોળી સમાજના ભાઈઓ જ્યારે મળ્યા છે ત્યારે ઘણો આનંદ થાય છે કે આ મેટરમાં આ એક એવી મેટર હતી કે આપણા ન્યાય માટે લડવા માટે આપણો આખો સમાજ જ્યારે એકત્રિત થાય છે ત્યારે આપણે વિસ્તાર જ્યાં જ્યાં મિટિંગ કરીએ છીએ ત્યાં સારો એવો પ્રતિસાદ મળે છે આપણને, અને આપણો સમાજ મોટી સંખ્યામાં ભેગો થાય છે. તો એનો આનંદ છે આપણને કે આ નવનીતભાઈ જે આ મેટરમાં નવનીતભાઈના ભલે ભક્તો ભાંગ્યા છે પણ એ નિમિત્ત બન્યા છે કોળી સમાજને એકત્રિત કરવામાં. એટલે આપણે નવનીતભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એમણે આ સમાજને ભેગો કરવાનું કામ કર્યું છે. હવે આપણી વચ્ચે આપણા આગેવાનો આવી રહ્યા છે કે આપણે 1લી તારીખના દિવસે આપણા વિસ્તારમાં અક્ષરપરાની અંદર એક ન્યાય સભાનું આયોજન કર્યું છે. તે સંદર્ભે આપણે દરેક વિસ્તારમાં મિટિંગો કરવાનું નક્કી કર્યું છે. તો આજે આપણી આ વિસ્તારમાં 5મી મિટિંગ છે. આપણે પહેલાં 4 મિટિંગો કરી ચૂક્યા છીએ, આપણી અહીંયા 5મી મિટિંગ છે. તો આપણે હજી દરેક વિસ્તારમાં જઈને મિટિંગો કરવાની છે અને આપણા સમાજના લોકોને જાગૃત કરવાના છે. અને 1લી તારીખે મોટી સંખ્યામાં આપણા સમાજના લોકો આવે એવી અપેક્ષા છે. તો હવે આ કાર્યક્રમને અનુલક્ષી આપણા આજની આ મિટિંગમાં ઉપસ્થિત ભાઈઓ અને વડીલો, વધારે તો કહેવાનું નહીં, આપ બધા પરિચિત છો કે આપણે આ સભાનું આયોજન કરવાનું છે. બાકી તો બધાએ ચર્ચા કરી છે, બધા આપ સૌ જાણો છો, અને સમય ખૂબ થઈ ગયો છે એટલે વધુમાં નહીં કહું. પરંતુ આ વિસ્તારમાં તમારે જ્યારે સભા હોય તમારા પોતાના આંગણે છે તો વધુમાં વધુ સંખ્યા થાય એનું ધ્યાન રાખજો. અને એક મેં મુદ્દો કિશનભાઈને કીધો છે, ચૂંટણી લડવી હોય, રાજકારણમાં આવવું હોય તો બહેનો આવે છે. એવું કહેવત છે કે સ્ત્રીની ઈર્ષા કરે, પણ હું તો આવકારું છું કે બહેનો તમે આવો, આગળ વધો. પરંતુ જ્યારે સમાજનો પ્રશ્ન આવે ત્યારે આવીને ઊભા રહ્યો. બાકી બધા તો આવે જ છે, પણ ત્યારે એક તમે ચોક્કસ નક્કી કરજો સમાજના આપણા બહેનો કોઈ આવે ત્યારે ચૂંટણી લડવા કે બેન તમે અડધી રાતે આ કામમાં ઊભા રહેશો. બાકી બધા તો કાર્યો બધાના થવાના જ છે. જે છે એ અગત્યનું કામ આવું હોય છે. બસ આપ સૌને વિનંતી કે બહોળી સંખ્યામાં જે આવનારી સભામાં આપ સૌ ઉપસ્થિત રહો. જય કોળી સમાજ. કે આપણા બહેનોને પણ આપણે જાગૃત કરવા જોઈએ, કારણ કે આપણા બહેનો ઘણી જગ્યાએ સેવામાં તો પહેલા હોય છે, પણ આ સમાજ સેવા છે તો સમાજ સેવામાં પણ બહેનો પહેલા હોવા જોઈએ એવી આપણે આશા રાખીશું. અને બેન આપણી વચ્ચે આત્મવિલોપનનો જે કાર્યક્રમ હતો તેમાં 3 દિવસ સતત બેને મહેનત કરી છે. બેન ત્યાં આત્મવિલોપનમાં અમારી હારે હતા અને એક કહેવાય ને કે મરદ જેવી મર્દાનગી દેખાડીને જે લડ્યા છે તે બેન આપણી વચ્ચે સતત ઉપસ્થિત છે. તો હું આ કાર્યક્રમને અનુલક્ષી છે અને શિવાજી સેનાના ભાવનગર જિલ્લાના પ્રમુખ છે તેવા AK સોલંકીને હું વિનંતી કરી કે સમાજને યોગ્ય માર્ગદર્શન આપશે. 1લી તારીખે જે ન્યાય સભા થવાની છે તેમાં મોટી સંખ્યા થાય તેવી આપ સૌ પાસે આશા રાખવી છે અને વ્યવસ્થિત વિનંતી છે. જય ભાજપ, કોંગ્રેસ કે આપ દરેક જાતનો પક્ષપાત ભૂલીને માત્ર ને માત્ર કોળી સમાજની લાગણીથી આપણે યારે જોડાયેલા હોય છે અને માત્ર ને માત્ર કોળી ઉપર અન્યાય થયો છે તેવું વિચારીને સતત આપણી વચ્ચે મહેનત કરી રહ્યા છે અને કોળી સમાજને ક્યાંક ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યા છે તેવા રવિભાઈ ગોહિલને હું વિનંતી કરીશ કે આ કાર્યક્રમને અનુલક્ષી આપણને માર્ગદર્શન આપશે. રવિભાઈ ગોહિલ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. મિત્રો થાકી ગયા બધા કરે આટલી બધી સંખ્યામાં આપણે ભેગા થયા છીએ અને અમુકને કોકને લગ્ન પ્રસંગ હશે, કોકને બીજું કંઈ કામ હશે, તો જે નથી આવી ગયા એ લોકોને ખબર તો પડી જાય કે ભાઈ અક્ષરબાગના આંગણે મોટું જબરજસ્ત સંમેલન થવાનું છે. આખા ભાવનગર જિલ્લા લેવલે સંમેલન થવાનું છે અને એ આપણા કોળી સમાજના ન્યાય માટેનું સંમેલન થવાનું છે. તો એને પણ સંભળાવવું પડે ને. એટલે ફરી એક વખત કોળી સમાજનો જયનાથ સાથે બોલશું. જય કોળી સમાજ. સુતેલા હોય ખબર પડે, બાકી તો બધા સુતા જ રહેવાના છે. મિત્રો અત્યારે આપણે અહીંયા આપ સૌ કોઈ પણ પક્ષ નહીં, માત્ર ને માત્ર કોળી સમાજ
ફરી એક વખત મિત્રો, કોઈ પણ જાતનો પક્ષ નહીં, ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, આમ આદમી પાર્ટી નહીં કે કોઈ પણ પક્ષ નહીં, માત્ર ને માત્ર અહીંયા કોળી સમાજના નાતે આપણે અહીંયા બધા મિત્રો ભેગા થયા છીએ. ત્યારે નવનીતભાઈ બાળદિયાની જે દુઃખદ ઘટના બની હતી, એ નવનીતભાઈ બાળદિયાને ન્યાય આપવા માટે આપણે સૌ ભાવનગર જિલ્લાના કોળી સમાજ તો ખરો જ તે, પરંતુ આખા ગુજરાતનો કોળી સમાજ જ્યારે એક થયો, ત્યારબાદ દેશમાંથી ઠેઠ કર્ણાટકથી, રાજસ્થાનથી અને તામિલનાડુથી ઠેઠ કોળી સમાજના આગેવાનો નવનીતભાઈ બાળદિયાની મુલાકાત લીધી અને એણે પણ એમ કીધું કે નવનીતભાઈ નિર્દોષ છે અને એને બેસુમાર રીતે માર મારવામાં આવ્યો છે, એટલે એને ન્યાય મળવો જોઈએ. તો મિત્રો, જો આખા દેશમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી કોળી સમાજના આગેવાનો જો આવતા હોય મિત્રો આ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે, તો આપણે તો ભાવનગર ગુજરાતમાં રહીએ છીએ, એમાં ભાવનગર જિલ્લામાં રહીએ છીએ, એમાંય ખાસ કરીને આ ગુજરાત રાજ્યમાં વધારેમાં વધારે જો કોઈની વસ્તી હોય તો 2.5 કરોડ સમાજ આપણો છે. 2.5 કરોડ, એમાં ગુજરાતની અંદર 2.5 કરોડ, ભાવનગર જિલ્લાની અંદર કોળી સમાજનો ફર્સ્ટ નંબર છે. એમાં ભાવનગર જિલ્લો, એમાં પણ ભાવનગર શહેર, ભાવનગર શહેરમાં પ્રથમ નંબરે આપણી સમાજની વસ્તી આવે છે મિત્રો. અને આપણા સમાજની વસ્તી જો આટલી વધારે હોય અને આપણે ન્યાય મેળવવા માટે ભીખ માંગવાની, તો મિત્રો આ વ્યાજબી છે? તો એના માટે શું કરવું જોઈએ? તો ભાઈ આપણે કોળી સમાજે બધાએ પક્ષાપક્ષી ભૂલીને એક થઈને આપણે નવનીતભાઈ બાળદિયા માટે ન્યાયની માંગણી મૂકી. એની માટે સતત આપણા વરિષ્ઠ આગેવાનો, વડીલો, સમાજના આગેવાનો, સામાજિક બધા આગેવાનો, ત્યારબાદ આપણી આ યુવા બ્રિગેડ ટીમ જે છેલ્લા સતત 25 દિવસથી આ નવનીતભાઈની જ્યારથી ઘટના બની તે દિવસથી માંડીને આજની તારીખ સુધીમાં યુવા બ્રિગેડની ટીમ, એટલે કે આપણા એડવોકેટ સાહેબ કિશનભાઈ મેર, એમની સાથે હરેશભાઈ મેર, હિરેનભાઈ વાઘેલા, કાળુભાઈ જાંબુચા, પરેશભાઈ મેર, આપણી વચ્ચે બેન બેઠા છે ગીતાબેન મેર, મુકેશભાઈ મેટલિયા, તેમજ નામી અનામી ભાવનગર શહેર, ભાવનગર જિલ્લાના ખૂબ બધા કાર્યકર્તાએ ભેગા થઈને ખૂબ જોરદાર લડત આપી. ત્યારે પહેલાં પીઆઈને હટાવ્યા, પીઆઈ ડાંગરને હટાવી દીધા, ત્યારબાદ બીજા પીઆઈ ગણેશ કેએસ પટેલ એને હટાવ્યા, ત્યારબાદ રીમાબા ઝાલાને હટાવ્યા ડીવાયએસપીને, અને છેલ્લે સીટની રચના થઈ. ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ મિત્રો, સીટની રચના થયા બાદ અલગ અલગ બધી દિશામાં તપાસ થઈને આજે છેલ્લે એનું આપણને પરિણામ મળ્યું છે મિત્રો. આ કોળી સમાજની મહેનત આપણી રંગ લાવી અને જયરાજ આહિરને અત્યારે જેલ હવાલે આપણે સમાજની મહેનતે કરાવ્યો છે. તો આ જે ગ્રાઉન્ડ લેવલની ટીમ અને આપણા સમાજના આગેવાનોએ જે આ મહેનત કરી છે એના માટે હું આ આપણા કોળી સમાજને નતમસ્તક વંદન કરું છું અને તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો આપણે સૌ મિત્રો એના માટે એકવાર ફરી એક વખત કોળી સમાજનો જયકારો બોલાવશું અને એમને ખૂબ તાળીથી ઉજાડશું. જય જય કોળી સમાજ. તો મિત્રો આ કોળી સમાજની તાકાત છે મિત્રો. તો જયરાજ આહિરને તો જેલ હવાલે કરાવ્યો, ત્યારબાદ હજી આપણી પણ બીજી માંગણીઓ છે. તો એ માંગણીમાં કે ભાઈ જયરાજ આહિરને તો તમે લીધો, પણ જયરાજ આહિર પછી જે આ પોલીસ છે એની જે વરવી ભૂમિકા કહેવાય, જેને કહેવાય કે ગંદી ભૂમિકા કહેવાય, એ જે એને ભૂમિકા ભજવી છે, તો એનો જે રોલ છે, તો એ રોલ શું ભાઈ એનો, તો એના માટે શું જોગવાઈ હોય એ આપણા આગળ જતા કિશનભાઈ આપણને માહિતગાર કરશે. તો એ બધી માંગણીઓને લઈને આપણે અક્ષર પાર્કમાં જબરજસ્ત આખા ભાવનગર જિલ્લામાં નથી થયું એવું મહાસંમેલન આપણે કરવાનું છે, ન્યાય સભા કરવાની છે મિત્રો. તો આ ન્યાય સભામાં આપણે ઘર આંગણે છીએ અને આપણે એના શું કહેવાય, આપણે ઘર આંગણે બેન હોય ને આપણે શું કહેવાય,
આપણે એને આવકારીએ છીએ. તો આ જે સંમેલન છે એ તો આપણા ઘર આંગણે થઈ રહ્યું છે, આપણે યજમાન છીએ મિત્રો. તો આ સંમેલનને સફળ બનાવવા માટે આપણે સૌ ખભેથી ખભો મિલાવીને બધા એકજૂટ થઈને આ સંમેલનનો એક એવો જબરજસ્ત આખા ગુજરાતમાં મેસેજ જાય અને આ ગુજરાતનો મેસેજ ઠેઠ કેન્દ્ર સુધી જાય એવી આપણે બધા મહેનત કરવાની છે. તો મિત્રો આપણે સૌ બેઠા છીએ અને આપણા મહેમાનો પણ આપણી વચ્ચે પરેશભાઈ મેર એ પણ આપણી વચ્ચે પધાર્યા છીએ. તો આપણે એ બધાને કહેશું કે ભાઈ નહીં, અમે બધા ખભેથી ખભો મિલાવીને મહેનત કરીને આ જોરદાર સંમેલન કરશું અને એનો સાક્ષી આપણે બધા હશું. તો મિત્રો આપણે બધાને ખાતરી આપશું ને મિત્રો? તો એકવાર જય જય કોળી સમાજ. તો મિત્રો અહીંયા ઘણા બધા આગેવાનો છે અને એમની વાણી અને આપણને બધું માર્ગદર્શન આપવાના છે. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય કોળી સમાજ. આપણે જ્યારે આ સભાનું આયોજન કર્યું અને સભાની આપણે જ્યારે મીટિંગ કરી, હમણાં આપણે ચર્ચા થતી હતી કે સભાની મીટિંગ કરી ત્યારે આપણા મોટા મોટા આગેવાનોને, જે આપણા મતોથી જીતેલા છે એવા આગેવાનોને કહેવાય કે રેલો લાવી દીધો. આ રેલાનું પરિણામ આપણને કાલે મળ્યું. એટલે આ આપણા સમાજની તાકાત છે કે આપણે ધારીએ તો ગમે એને રેલો આવી જાય. એટલે આવીને આવી આપણી તાકાત બતાવવાની છે. અને તેવા જ આપણા સમાજના અગ્રણી પોતે પક્ષમાં હોવા છતાં, સત્તા ઉપર હોવા છતાં કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ કોઈનું ચલાવી નથી લેતા. અડધી રાતે ગમે ત્યારે કહી દે કે ભાઈ લ્યો હું સમાજનું કામ પહેલા કરીશ, તમારે મને સસ્પેન્ડ કરવો તો કરી દો, એવી જીગર ધરાવતા અને આપણા આગેવાન અને અક્ષર પરક વિસ્તારના પ્રમુખ એવા અરવિંદભાઈને હું વિનંતી કરીશ કે આપણને આ કાર્યક્રમને જે આ ઘટના બની અને હું તો જે 95 જોતો આવું છું આ છે, પણ એક આ નાક રહ્યું ને એ આપણા માટે એક બહુ મહત્વ છે. કારણ કે આમાં ઘણા બધા માણસોનો બહુ સહભાવ હતો અને આખું આ વિસર્જન કરવા માટે ઘણી બધી મહેનત કરી. પણ જો 30 વર્ષ પછી આપણું આ એક નાગરિક સમાજનો એક આપણો એક ગર્વની વાત છે અને એક બધાનો એક સપોર્ટ હતો અને બધા એવો સહકાર આપ્યો અને આપણે જે ધારતા હતા એ આપણું કામ થઈ ગયું છે. એના માટે હું એક બજરંગદાસ બાપાને બધાને મેં તો ઘણી બધી પ્રાર્થના કરી. નકર આ વસ્તુ જો ના થયું ને તો બાપુ એક આ 30 વર્ષનું આપણું આખું છે ને એનું કેમ દળેલું હાંકણીમાં થાય એવો આખો વિષય હતો. પણ તોય ઘણી બધી સારી રહી, બધાનો બહુ જ સહકાર અને બધાની ખૂબ જ મહેનત રહી અને દરરોજે દરરોજ એમના બધું બોલું રહ્યું. નકર બાપુ આ છે ને તમને કોઈને સોશિયલ મીડિયાનો હોત ને આ સમાજનો આટલો સપોર્ટ ન હોત ને 3 દિવસમાં જામીને થઈ જાય એટલે બધું ક્યારે નીકળી જાય કોઈ ખબર ના પડે. નવલીત છે, કોણ છે, શું છે, આવું તો વર્ષોથી હાલતું આવ્યું છે ને વર્ષોથી આવું બધું થતું આવ્યું છે. પણ જે બધા સમાજનો સપોર્ટ હતો અને આ બધાએ એટલો બધો સારી રીતે મહેનત કરી અને આટલું બધું ઓલું કર્યું ને એટલે હું તો બધાનો સમાજ વતી આભાર માનું છું. અને આવી બધા એકતા જાળવી રાખે અને આવો સપોર્ટ રહે. કોઈના બાતની લેવી નથી કે બીજી વાર આવું આપણી માટે. આભાર, ધન્યવાદ. જ્યારે યુવાન જે ધારે ને એ કરી શકે. તો આપણે પહેલી જ્યારે મીટિંગ કરી ને, પહેલી મીટિંગ રામદેવનગરની અંદર, ત્યારે આપણા ત્યાંના યુવાનો જે અડધી રાતનો હોંકારો કહેવાય, યુવાન ધારે તો ગમે એને ફીણ લાવી દે એવા યુવાનોએ આપણને એક હુકાર કર્યો હતો કે આપણને હૂફ આપી હતી કે ભાઈ તમારે જ્યારે અડધી રાતે જરૂર પડે ત્યારે અમે રામદેવનગર અક્ષર પાર્કની મંડુલીના ગ્રુપના વાળા તમારી હારે છીએ. એવા હેબીભાઈને હું વિનંતી કરીશ કે આપણને 2 શબ્દો કહે છે હેબીભાઈ. આપણા સભામાં પણ આવો નવો સહકાર આપવાનો છે. કેમ કે આ યુવાનો નહીં હોય તો આપણું આ કામ શક્ય નથી. એટલે યુવાનોને આ સભામાં પણ સહકાર આપવાનો છે. અને આ મેટર હોય કે કોઈ પણ મેટર હોય કોળી સમાજની, જ્યારે સૌથી પહેલા જેમણે ફોન આવે અને સૌથી પહેલા જે બધાને માહિતગાર કરે, અમને આખી ટીમને જ્યારે જાણ કરે કે કોઈ પણ મેટર હોય, લગભગ મેં તો એવી અસંખ્ય મેટરો જોઈએ છે કે કોઈ મેટર એમાં એ ન હોય,
અને બધી મેટરમાં પોતે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ પક્ષમાં નથી અને માત્ર ને માત્ર સમાજની લાગણીથી કાયમ કામ કરતા આવ્યા છે. અને આમાં પણ દરેક લોકોને અહીંયા લઈ જવા લાવવા દરેકમાં પોતાની પૂરેપૂરી ભૂમિકા ભજવી છે. તેવા હિરેનભાઈ વાઘેલાને વિનંતી કરી કે આપણને 2 શબ્દો કહેશે. આમ તો આપણે જે હમણાં 26 દિવસની લડાઈ હતી એનું એક રિઝલ્ટ આવ્યું છે અને હજી આપણે ટૂંકમાં હજી જે એસપી સાહેબને ટૂંકમાં એ લોકોએ તપાસ આપી દીધી છે વિવાદોની જે એને સસ્પેન્ડ કરવા માટેની અને બીજું કે કાયમ માટે આવો નવો હોપ રહે ને એવી આપણે આશા રાખીએ છીએ. આજે આપણે જે આ મોટું સંમેલન કરવા જઈ રહ્યા છીએ તે સંમેલનના આપણા મુખ્ય આગેવાન અને આવડું મોટું જે સંમેલન છે તેમાં આપણને તન મન અને ધન બધી રીતે સપોર્ટ કર્યો છે. અને ત્યારે એમણે કીધું છે કે કદાચ સમાજને જમાડવો પડે તો પણ હું જમાડી દઈશ. અને દરેક મેટરમાં આપણા સમાજની આગેવાની લેતા હોય છે અને દરેક જગ્યાએ સમાજને મદદરૂપ થતા હોય છે, યુવાનોથી માંડીને બધાને. તેવા આપણા કોળી સમાજના અગ્રણી કાળુભાઈ જામુજાને હું વિનંતી કરીશ કે આપણને યોગ્ય માર્ગદર્શન આપશે. કાળુભાઈ જામુજા. અને હું એવું કહું છું કે 50% ન્યાય મળ્યો છે. આજે જ્યારે આ જે આમાં અધિકારીઓ છે સામી એને જ્યારે આરોપી બનાવે ત્યારે આપણને એમ થાય કે આપણું કામ પૂર્ણ થયું છે. અને આપણે અત્યારે જે જૂની સિસ્ટમ હજી હાલિત આવે છે તો નવી સિસ્ટમની આરે જોઈન્ટ થઈ અને જે લોકો તમે બધાએ જે સહકાર આપ્યો છે સમાજના નાનામાં નાના આગેવાનથી લઈ કે નાનામાં નાના કાર્યકરથી લઈ અને બધાએ એ બદલ દિલથી હું તમારો આભાર માનું છું. અને સમાજ વતી હું કાયમ તમારો ઋણી રહીશ, કેમ કે આજ સુધીમાં મેં મારી જિંદગીમાં આવો દાખલો નથી જોયો કે આવો સંપ નથી જોયો. આવો ને આવો સંપ કાયમ રહે એવી મારી લાગણી છે. આપણા વિસ્તારના એક યુવા આગેવાન છે કે જેનામાં કોળી સમાજની રાત દિવસ ચિંતા હોય છે અને કોળી સમાજ ઉપર કાંઈ થાય ને તો પોતાનું લોહી ઉકળી જાય છે. અને આ મેટરમાં જે પોતે પોતાનું જીવનું બલિદાન દેવા તૈયાર થઈ ગયા હતા કે સમાજ માટે કદાચ જીવ આપવો પડે તો પણ હું તૈયાર છું. અને ઠેઠ બગદાણા પહોંચી ગયા હતા અને 3 દિવસ સુધી જેણે મહેનત કરી હતી, આત્મવિલોપનની ચીમકી આપી દીધી હતી. અને કાલે જ્યારે જયરાજને પકડવામાં આવ્યો ત્યારે એમણે એક માનતા રાખી હતી કે આને પકડે તો હું હાલીને હિંગળાજ ધામ જ્યાં આપણે કોળી સમાજનું બને છે ત્યાં હું હાલીને જાય. તેવા રાજુભાઈ સોળંબિયાને હું વિનંતી કરી કે રાજુભાઈ સોળંબિયા 2 શબ્દો કહેશે. કોઈ સમાજ જય જય કોઈ સમાજ આમાં ધીને ધીને કોઈ નું હોય ને ભાઈ પેલા એક દિવસને 10 વ્યક્તિને અહીં આવવાનું છે સભામાં. એક વ્યક્તિને 10 વ્યક્તિને અહીં આવવાનું છે. રાજુભાઈ 10 ને 20 સભામાં ભાઈ જય જય કોઈ સમાજ. સમાજના અગ્રણી અને કાયમ સમાજને સલાહ સૂચન આપતા હોય છે કે અમને બધાને તો ફોન કરીને કહી દે કે ભાઈ આ ન કરાય, તમારે આ ન કરતા. અમારી ભૂલ થઈ જતી હોય અને એ અમને ભૂલ સુધારવાનો મોકો આપતા હોય અને અમને સલાહ સૂચન આપતા હોય તેવા અમારા આગેવાન શંભુભાઈ વાળાને હું વિનંતી કરીશ કે આપણને 2 શબ્દો કહેશે. શંભુભાઈ વાળા. આપણે ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા એમાં તો આપણે સફળતાની નજીક છીએ. હવે 75% આપણે પહોંચી ગયા છીએ. હા પાછું અને સમાજને સમાજ લોકો છે એટલે રેલો આવ્યો અને તંત્રએ કામ કરવું પડ્યું. નકર તંત્ર આંખો કામ કરતા હતા, ઘણા સમયથી મહેનત કરતા હતા. પણ હવે જવર જે કાંઈ આગળની કાર્યવાહી છે યાદ વાઘેલાએ કીધું એમ એસપી સાહેબે છે કે નહીં તપાસના આદેશ આપી દીધા છે. તપાસ થશે, આગળ તપાસ થશે તો કિશનભાઈની જોશી હવે ક્યાં અટવાય છે. કરવાનો હતો અને પહેલી મીટિંગ કરી ભરતભાઈના પ્લોટમાં આપણે મીટિંગ કરી ત્યારે આપણા જ વિસ્તારના આગેવાન તેમણે સૌથી પહેલા કહી દીધું કે ભાઈ કાંઈ પણ જરૂર પડે તો હું બેઠો છું અને લ્યો અમારા 11,000 રૂપિયાનો ફાળો સમાજ માટે. તેઓ સમાજને હૂંફ આપનાર અને આપણા સમાજના અગ્રણી તેવા ગોબરભાઈ બારૈયાને હું વિનંતી કરીશ કે આપણને માર્ગદર્શન આપશે. બસ આ બધા આપણા સમાજના ભાઈઓ ભેગા થયા છે એટલે ખાસ કરીને મારી એટલી જ વિનંતી છે કે કદાચ જેના મોટા ઘર્ષણ થાય પણ સમાજનું વિભાજન ન કરશો. વ્યક્તિ દીઠ તમારા જ મારા ઘર્ષણ હોય પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે જેના મોટા ઘર્ષણ ભૂલીએ અને અત્યારે જે સંગઠિત થયા છે એમ ગમે ત્યારે હર સમાજને જરૂર પડે ત્યારે બધા એક સાથે સંગઠન થાય અને જ્યાં જ્યાં આપણો સમાજનો વ્યક્તિ છે જે કાર્યકરમાં
કોઈ ભણતરમાં શિક્ષકથી માંડી રાજકારણની દ્રષ્ટિએ સુધી પણ સમાજ સિવાય કોઈના હાથા બની ન હાલશો. જય કોળી સમાજ. વિસ્તારના યુવા અગ્રણી અને સતત આ વિસ્તાર હોય કે આખો કુંભારવાડા વોર્ડ હોય, કોઈ પણનો ફોન આવે, ગમે મેટર હોય તે મેટરમાં સૌથી પહેલા હોય તેવા મુકેશભાઈ મેટરિયાને હું વિનંતી કરી કે આપણને યોગ્ય માર્ગદર્શન આપશે. મુકેશભાઈ મેટરિયા. જય કોળી સમાજ, જય કોળી સમાજ. આવો અવાજ આવવો પડે. આપણા અમુક દુશ્મનો હોય ને એના કાને જવા આપણે જ્યારે 1 તારીખને રવિવારે જે આપણા વિસ્તારમાં, આપણો વિસ્તાર કહેવાય બેઠેલા બધાયનો, આપણા વિસ્તારની અંદર જ્યારે મહાસંમેલન યોજી રહ્યા છે ન્યાય સ્વાગત માટે, આપણને ન્યાય 50% મળ્યો છે એનું સ્વાગત માટેનું આપણે એક સભા યોજી રહ્યા છીએ. ત્યારે આપણી બધાની ફરજ બને છે કે વધારેમાં વધારે લોકો આપણા વિસ્તારમાંથી આવે અને કોળી સમાજની એકતા બતાવવાની છે, તાકાત બતાવવાની છે અને ખબર પડે કે આ જે આરોપી હતો એને જેને સાવરવામાં આવ્યા છે એવા બધા ઘણા લોકો આપણા અન્ય સમાજના આગેવાનો છે, આના પ્રતિનિધિ છે, એનું પણ નામ આવે છે. તો એ લોકોને 2027માં આપણે બધાને એનો જડબાત તોડ જવાબ દેવાનો છે. જય જય કોળી સમાજ. તેવા હંસાબેન કાલિયાને હું વિનંતી કરીશ કે આપણને 2 શબ્દો કહેશે. હંસાબેન કાલિયા. એકતા થયો ને એમાં તો મને બહુ જ ખુશ છે. આ મુકેશભાઈને કહું, આપણે ગમે એમાં હોય, ગમે એ પાર્ટીમાં હોય, મુકેશભાઈને કાયમ જ કહું કે આપણો સમાજ તો ગમે એ પાર્ટીમાં હોય પણ સમાજમાં તો એકતા જ રાખો. કાયમ એ રીતના જ અમે ગમે ના મળીએ એટલે એ જ હોય અને આવી જ એકતા બની રહે અને જાજો સંગઠન આપણો બને કોળી સમાજનો, એટલી મારી અપેક્ષા છે. કે આજે મહિલાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે તેનો પણ ઘણો આનંદ છે. તો હેતલબેન ઝાપડિયાને હું વિનંતી કરીશ કે આપણને 2 શબ્દો કહે છે. હેતલબેન ઝાપડિયા. આ નવનીતભાઈના ન્યાય માટે આપણે જેમ બધા ભેગા થયા છીએ, અત્યાર સુધી ઘણી બાંધણું ઘણી જગ્યાએ આપણે વેર વધારે થયેલા જ છે. એટલે બીજી નાતમાં એમ પણ ઝાઝા ભાગે આપણે એવું થાય કે પેલી બાંધણને લીધે આપણે એકબીજાના તરફેણમાં રહીએ એટલે વધારે આપણે ભેગા નથી થયા. પણ આ વખતે જે રીતે ભેગા થયા છે એ રીતે હંપ રાખવો અને આગળ જતાં આપણી નાત એટલી આગળ વધે કે આપણો પહેલા નંબર ઉપર આવી જોઈએ. ગમે એ હામી નાત આપણી હામી ઊભી રહેવા માટે વિચાર કરવો પડે એટલો હક થાય. જય કોળી સમાજ. અને સતત તેમાં પહેલા દિવસથી માંડીને આજ સુધી જે સતત આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને દરેક કાયદા વિશે આપણને માહિતગાર કરી રહ્યા છે અને આ ઝુંબેશમાં જે પોતે ખૂબ સારી એવી મહેનત કરી છે અને દરેક કાર્યમાં આપણને સફળતા તરફ લઈ ગયા છે તેવા જ આપણા લીગલ ટીમના એડવોકેટ શ્રી આપણા વિસ્તારના છે કિશનભાઈ મેયરને અને આ કાર્યક્રમના આપણા અધ્યક્ષ છે તેવા કિશનભાઈ મેયરને હું વિનંતી કરીશ કે આપણને યોગ્ય માર્ગદર્શન આપશે. કિશનભાઈ મેયર. બધા ઘણા સમયથી બેઠા છો એટલે થાકી જ ગયા છો, પરંતુ આ લડાઈ છેલ્લી 28 તારીખથી ચાલુ થઈ છે અને આજે લગભગ 25 તારીખ સુધી પહોંચ્યા છે એટલે લગભગ 27 દિવસનો સમય વીતી ગયો છે. 1/2/2026ના રોજ અક્ષરપાટ ખાતે આપણે જે ન્યાય સભાનું આયોજન કર્યું છે તે સભામાં 50% કાળુભાઈએ કીધું એમ ન્યાય સુધી આપણે પહોંચી ગયા. ક્યાંક ને ક્યાંક આપણને રોડે ચડાવનાર વ્યક્તિઓ જે પીઆઈ હતા, જે પીઆઈ ડાંગર હતા, તેને આ જાણીબૂજીને એવો ખેલ રચ્યો હતો કે આમાં આ મુખ્ય કાવતરાખોરનું નામ ન આવે, જે સાચા આરોપી હતા એની ધરપકડ ન થાય, ક્યાંક ને ક્યાંક એનું ઇન્વોલ્વમેન્ટ હતું. એટલે આપણા સમાજને રોડે ચડવું પડ્યું. એટલે આ પીઆઈ ડાંગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એની અનુસંધાને આપણે આ ન્યાય સભામાં અવાજ ઉપાડવાનો છે. ત્યારબાદ ભીમા ઝાલા ડીવાયએસપી એણે ડાયરેક્ટ ક્લીન ચીટ આપી હતી. તે કોઈ ન્યાયાધીશ ન હોવા છતાં એવું કીધું હતું કે આ જયરાજ ભમ્મર આરોપી નથી. તો આજે એ જ જયરાજ ભમ્મર આરોપી બન્યો છે. એટલે રીમા ઝાલાનું પણ ક્યાંક ને ક્યાંક આમાં ઇન્વોલ્વમેન્ટ હતું. પીઆઈ અને ડીવાયએસપીએ આપણા આખા સમાજને રોડે ચડાવી દીધો. તમે વિચાર કરો, સુરતથી 100 ગાડી આવે, સુરેન્દ્રનગરથી 100 ગાડી આવે, બોટાદથી 100 ગાડી આવે, લીમડીથી 50 ગાડી આવે. આટલો બધો સમાજે ખર્ચો કરવો પડ્યો. 27 દિવસ આ સરકાર સામે લડવું પડ્યું. ક્યારેય એક આરોપીનું આપણે નામ નખાવીએ ક્યાં? એટલે આપણે ક્યાંક ને ક્યાંક કમનસીબી કહેવાય. કારણ કે પહેલા જ દિવસે જે આરોપી મુખ્ય આરોપી હતો એનું નામ નખાઈ જવું જોઈતું હતું. પરંતુ જે કાંઈ ઘટના ઘટી છે તેનાથી આપણો સમાજ એક થયો છે. એટલે આપણે સરકારનો પણ એ બાબતથી આભાર માનીશું કે અમે બધા એક થયા, નેક થયા અને અમે તાકાતથી હવે તમારી સામે લડશું. એટલે આ 1/2/2026ના રોજ કોળી સમાજના કુખે જન્મ લીધો હોય, કોળી સમાજનું ઋણ અદા કરવાનું હોય તે અનુસંધાને 1/2/2026
ના કોમન પ્લોટ અક્ષર પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં તમે હાજર રહેજો, આજુબાજુના લોકોને કહેજો. એક એક વ્યક્તિ 10 વ્યક્તિને મેં કીધું એમ, રાજુભાઈએ કીધું એમ, એક વ્યક્તિ 10 વ્યક્તિને લઈને આવે, પોતાની નૈતિક જવાબદારી નિભાવે. કારણ કે તમે કોળી સમાજ છો, હું કોળી સમાજનો દીકરો છું, તો મારી નૈતિક જવાબદારી છે કે જે સમાજમાં જન્મ લીધો છે તે સમાજનું મારે ઋણ અદા કરવાનું છે. એટલે આપણે બધાએ આ અક્ષરપાક ખાતે શક્તિ પ્રદર્શન કરવાનું છે. આ વિસ્તારમાં ખબર પડવી પડે, અહીંયા સમાજને ખબર પડવી પડે કે કોળી સમાજ એક છે. કુંભારવાડાનો કોળી સમાજ પણ એક છે. કુંભારવાડાનો કોળી સમાજ જાગે છે. કારણ કે આ જે ઘટના બનીને ત્યારે લગભગ હું તમને એક વાત કરું, 250 જેટલા આવેદનપત્રો અપાણા. બોટાદ, સુરેન્દ્રનગર, લીંબડી, ઘોઘા, શિહોર તાલુકો, તમામ તાલુકા મથકે આવેદનપત્ર અપાણા. પણ કમનસીબી જો ભાવનગર શહેરનું જે ગામડું છે, આ બગદાણા ગામ ભાવનગર જિલ્લાનું ગામડું છે, ભાવનગરમાં એક પણ આવેદન અપાણું નથી. તો આ કોની ભૂલ છે? જે કાંઈ ઘટના ઘટી હોય આ કોની ભૂલ છે? ક્યાંક ને ક્યાંક આપણી બધાની ભૂલ છે. પરંતુ એ ભૂલનો સુધારો કરવાનો છે. આ ન્યાય સભામાં આપણે એક સાથે શક્તિ પ્રદર્શન કરવાનું છે અને દેખાડવાનું છે આખા ગુજરાતને કે અમે ભલે આવેદન નથી આપ્યું, નિવેદન નથી આપ્યું, પણ અમે દનાદન કરી શક્યું એમ સહી. એટલે આપણે આ કોમન પ્લોટમાં સોસાયટીમાં શક્તિ પ્રદર્શન કરવા માટે તમામ વ્યક્તિઓએ ફરજિયાત એક વ્યક્તિ 10 વ્યક્તિને લઈને આવે એ બધાની નૈતિક જવાબદારી નિભાવવાની છે. આપણી વચ્ચે અશોકભાઈ જામવાળા ઉપસ્થિત છે, જે પહેલેથી નવનીતભાઈને જ્યારથી આ બનાવ બન્યો છે ત્યારથી સતત 25 દિવસ સુધી હોસ્પિટલ રહ્યા હતા. અને સતત લગભગ હું એક વાત કહું, શિહોર તાલુકામાં સૌથી વધુ કોળી સમાજની સંખ્યા થશે. આવેદન એમને આપ્યું હતું, લગભગ 3000 લોકોને એક સાથે રોડ ઉપર લઈને જે મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું એની જેટલું કોઈ પણ ભાવનગરમાં આવેદન આપી શક્યું નથી. એટલે અશોકભાઈ મામસી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું પણ સ્વાગત કરું છું. ફરીવાર આપને વિનંતી કરું છું તમામ લોકોને કે આ કોળી સમાજની જે સભા થવા જઈ રહી છે તે સભામાં આપણી નૈતિક જવાબદારી છે. આ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેજો. અને બીજી એક નૈતિક જવાબદારી એ છે કે ક્યાંક ને ક્યાંક આપણે યજમાન હોય, બહારથી મહેમાનો આવવાના હોય, એટલે આપણી નૈતિક જવાબદારી સમજી ક્યાં કોઈ અગવડતા ઊભી ન થાય, જ્યાં પણ આપણે સગવડ કરી શકીએ તેમ આપણે જવાબદારી નિભાવીએ. ગોબરભાઈ બેઠા છે, એમને મને પહેલાં જ કીધું હતું જ્યારે પહેલી વાર અમે બધા ભેગા થયા 20 થી 25 જણા કે જે કાંઈ પણ ખર્ચ થાય કિશનભાઈ હાલ્યો અમારા 11,000 રૂપિયા મિટિંગ કરવાની થાય ત્યારે મારો વંડો તમે એની ટાઈમ આવી જજો. એટલે ગોબરભાઈનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. કાળુભાઈ, આ સભામાં જે કાંઈ પણ જમણવારનો ખર્ચ થવાનો છે એમાં કાળુભાઈ જાંબુચાના યોગદાન છે. અને સાઉન્ડનું સંદીપભાઈ રહ્યા, સાઉન્ડના હા લાઇટ અને સાઉન્ડના એવો સહભાગી છે. એટલે તમામ લોકોને વિનંતી કરવા આવ્યા છીએ. હું વિસ્તારનો જ છું એટલે તમામ બધા છેલ્લે મિટિંગો રાખી છે, પરંતુ 1-2-2026ના રોજ નૈતિક જવાબદારી સમજીને તમે બધા ઉપસ્થિત રહેજો તેવી વિનંતી છે. કોઈને આમંત્રણ નથી, કોઈના પરિવારનો પ્રસંગ નથી, આ સમાજનો પ્રસંગ છે. પોતાનું ફરજ અદા કરવા માટે અને બધા હાજર રહેજો તેવી વિનંતી છે. જય કોળી સમાજ.